અરે અત્યારે મૃત્યુલોકના કાળા માથાના માનવી એવા મહાભાવી પૂજારી જેને આજ મને ઘોર સમુદ્રની અંદર ફેંકી દીધો હોય, તો જેના દર્શનની લાલચલીનું દ્વારકાના દેવળ સુધી આવ્યો એવો દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો, તો હે મારા નાથ, આજ ફરતો સમુદ્ર ગુગવાટા મારી રહ્યો છે, માર્ગ મને ક્યાંય મળતો નથી પ્રભુ. અનેક ભક્તોને તમે તાર્યા હોય પ્રભુ, પણ આજ આ તમારા શીઠીના સાકર જેવા તમારા ભગતની બાનાની પત્ર રાખજો મારા નાથ. કારણ કે જેનું જગતમાં કોઈ ન હોય એનો ઈશ્વર હોય મારા નાથ. હા પ્રભુ, માટે આજ હે દ્વારિકા વાળા, હે ઠાકર, આજ મારી સહાય કરજો પ્રભુ, આજ મારી ભેળે રહેજો મારા નાથ. કારણ એ મારી એ વારાયામોને દીનાનાથ રે રણ છોડ રંગીલા. એ મારી વારાયામોને દીનાનાથ રે રણ છોડ રંગીલા. અરે મારા ભગત ત્યાંની મને કો રામ રાખજો ભગત. એ મારે એક તમારો આધાર રે રણ છોડ રંગીલા. એ મારી વહમી વેળાના ઠાકર મારા દ્વારિકાથી ને વેલા જાવજો. એ કાના દ્વારિકાથી ને વેલા જાવજો. અહીંયાની માલિકો હેમંત રાખો ભક્તરાજ. એ મારા વિપત વેળાના ઠાકર મારા દ્વારિકાથી ને વેલા જાવજો. હે કાના દ્વારિકાથી ને વેલા જાવજો. આવજો દ્વારિકાથી ને વેલા જાવજો. આવજો દ્વારિકાથી ને વેલા જાવજો. હાલ 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 પીડા પીડા પર બેરિયા હને વાલા કે સરિયો તિલકલાલ. એ પણ એવા ડૂબ ડૂબ ડૂબવા લાગ્યા જમલ રાજવી. અરે એ એની કાન ઉડો એ કરેવા એ કરેવા એ પણ એવા ડૂબ ડૂબ ડૂબવા લાગ્યા જમલ રાજવી. અરે એ એની કાન ઉડો એ કરેવા એ જી હાલો એ આવે છે નંદાજીનો લાલો કાનુડો તારો મોરના પીછડા વાળો. આવે છે નંદાજીનો લાલો કાનુડો તારો મોરના પીછડા વાળો.
આવે કાનુડો તારો મોરના પીછડા વાળો વારે તારી આવે રાઈ રાઈ છો જોજે રે લાડીલા હિમતુ હારી નો જા યા જલ ભરેલા સમંદર સોનાની દ્વારી આરે રચો ડૂબદાન તાર મારા ભરેલા સમંદર સોનાની દ્વારી યા જા જમાના આધી આપી લાડી લાલ તારા એ લાવો મારા સોના લારે બધી આ પ્રભુની લીલાથી ઘોર સમુદ્રની અંદર તરવાતો લાગ્યો હોય પણ આજ સામે દેવળ દેખાય ઈ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાનું દેવળ હોય પણ કદાચ કોઈ મૃત્યુ લોકના કાળા માથાના માનવીને દુઃખ હોય પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો અધિપતિ કૃષ્ણ કનૈયો આ જેને લલાટે પાટા બાંધ્યા હોય રુધિર કરી ધાર વહી રહી હોય તો પ્રભુને આવા દુઃખ શેના પીડા હોય કે જેથી આજ એને લલાટે પાટા બાંધવા પીડા હોય તો ચાલ જરા દે મારા નાથને પૂછી જાઉં કે હે પ્રભુ હે દ્વારકાના રાજા હે ઠાકર હે મોહન મુરલીધર આવા તો તમને કોણે માર માર્યા હોય કે જેથી આજ તમારે પણ લલાટે પાટો બાંધવો પડ્યો હોય તો ચાલ જઈ મારા નાથને પૂછું
એ રાજે લાટે પટાર વાલા સેના રે વાલા નહીં મારા ભગત એ તમને કોને મારા માર લેનો લે લાટ વાલા સેના રે વાલા તો સાંભળો ભગત પ્રભુ યા જય લાડીલો ભગત મારો લાડકો રે હા પ્રભુ એ ધરવાયા લાડુ ના થા આડ લાડુ ના જમતાય લાડુ એ મારા પૂજન લા 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 અરે આજ લાડુ ના મારવા દિનમના નવરે ફૂટે મારા એ જાડી કેરા છોને માર આ જાડી રાય મારા વી દૂર વહી એ રાધે અટલો ગુનો રે મારો માફ કરો યા જે એ કરે ગુનો રે આનુડો માફ રે કરે એ હવે પછી નાય તારી બોલ અટલો ગુનો રે મારો માફ કરો હવે પછી નો રે કરતા ભૂલ એ કરે ગુનો રે આનુડો માફ રે કરે વાલીડો માફ રે કરે અરે મારા ભગત દેવળ દેવળ ભટકી જંગલ જંગલ ભટકી આવો સમુદ્ર હલવીને આજ દ્વારકાના શરણે આવવાનું કારણ મારા ભગત અરે પ્રભુ અહીં સુધી જો આવવાની વાત કરતા હોય ને મારા નાથ તો એમાં એક મારું સ્વાર્થ કહેતા કે હું પાપી વેઠથી વાંધ્યો છું મારા નાથ હા મારા ભગત અને બીજું એવું મારું પરમારથ કે પરમારથ કહેતા બાર બાર ગાવની ધરતી ઉપર ભૈરવા નામનો રાક્ષસ હા કાર મચાવી માનવ પશુનો સહાર કરે તો આનો કોઈ ઉપાય કરો મારા નાથ હા મારા ભગત કે દેવળ દેવળ ભટકી જંગલ જંગલ ભટકીને આયા સુધી આવ્યા હોય તો ખાલી આપજે કેમ જવાય માટે અમર પુષ્પ આપું છું મારા ભગત આ પુષ્પના બરણી પધરાવજો નર નારી મળી નવ માસ સુધી એની સેવા કરજો કે નવમા માસે મારો ભાઈ બલરામ આજે તમારા ઘરે આવી અને તમારા વાંચે મેના વાંગશે મારા ભગત જય હો મારા નાથ અમર ડાલીનું એક અભય વરદાન તો આપી દીધું મારા નાથ પણ જે આશા લઈને દ્વારકાના દેવળ સુધી આવ્યો છું પ્રભુ કારણ કે ધરતી ઉપર પાપનો ભાર વધી રહ્યો હોય મારા નાથ અને જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપનો ભાર વધતો હોય ત્યારે હંમેશા આપ અવતાર ધારણ કરતા હોય છો પ્રભુ હે મારા નાથ તો અમર ડાલીનું મને બીજું એવું અભય વરદાન આપી દો કે જગતની અંદર પૂજવા લાયક હોય તમ જેવું હોય અને આપ જો પોતે પધારો ને તો માનું કે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો મને મળ્યો તો મારા નાથ વાહ મારા ભગત ધન્ય તમારી ભક્તિને આજ ધન્ય છે તમને ભગત માટે આજ ખનિયો બીજા પણ એવા જ અમર પુષ્પ આપે છે આ બને પુષ્પને સાચવીને લઈ જાજો એને પણ નર નારી મળી નો માસ સુધી એની પણ સેવા કરજો કે જરા મારા ભાઈની છઠ્ઠી ઉજવાશે ને એના છઠ્ઠા દિવસે 5 વર્ષનો બાળ બની અને પારણે ફૂટી જાય છે મારા ભગત અમર ડાલીના બબે અભય વરદાન આપી તમે મારા ભવના મેળા ભાગી નહીં ખાવી મારા નાથ પણ પ્રભુ આ બને પુષ્પ આપ્યા હોય આ બને બાળકોનો જ્યારે જન્મ થાય ત્યારે મારે એમના નામ શું રાખવા પ્રભુ સાંભળો મારા ભગત કહો મારા નાથ એવા રાખજો રે રાખજો વીર મજાવરુડા નામ જો રાખજો રાખજો વીર મજાવરુડા નામ જો તો બીજા પુષ્પના નામ કહો પ્રભુ રાખો રાખો રામ નામ જો
વાસને જીથી કહો મારા નાથ. આવી ચાલ આવું સમુદ્ર સોને સાજાજો એવી ભાગમાં શાસા તેરી માં હા પ્રભુ, કોઈ નિશાની તો હોય ને મારા નાથ. આવી નિશાની આપું મગલી આશાજો હા પ્રભુ, હા. એવા યાર બની જા કની ઉતાર છે લે મારા ભગત, હજી પણ કોઈ ઈચ્છા હોય તો આ જમાને મૂકીને વાત કરો મારા ભગત. જય હો મારા નાથ. અમર ડાલના બબે અભય વરદાન આપી દીધા મારા નાથ. મારા ભવના મેણા ભાંગી નાખ્યા પ્રભુ. પણ મારા નાથ, તમે કૃષ્ણ અવતારમાં આજ તમારા અનેક ભક્તોને તમારી રાસ લીલાના દર્શન કરાવ્યા છે પ્રભુ. તો આજ તમારા લાડીલા અને પ્રેમીલા ભગતને તમારી રાસ લીલાના દર્શન કરવા છે પ્રભુ. ભલે મારા ભગત. હાલ 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 એ આનુડા તારી ભોરલી હનિયા જવાલા મારા છીકડે એ જો એ પણ આવી ખેલુડી એ કીધી આ બધી ગોકુળની ગોપીઓ અરે રે ये मारी ने ये निज राजा ए बनियावी हेलुडी ये किथी आ बधी गोकुळनी गोपीजो अरे रे ये मारी ने ये निज राजा ये ओला गोवाड़िया ने कोना सा बजावे रे ये ब्रजमान कोना लई जा आपका ये ओला गोवाड़िया ने कोना सा बजावे रे ब्रजमान कोना लई जा ये मारी राधा ना दया रे ब्रजमान कोना लई जा
રસિયા ચાર બી આવ્યા રાસ જો તારી
હાલો હાલો તો બધાને વચન આપી શીખો પણ અભાગની મોટા ભાઈને ખબર નથી તો લાય કોઈ કપટ કરું ભાઈ બલરામને વચને બાંધી એવા મારા ભાઈ આજે બલરામને બોલાવો ઈયા છે કાનુડો બોલાવે બલરામ વાજે રે હાલ વાજે રે હાલ આવો વીરા સોનાલા રે પતિ હીરા નાનો ભાઈ બોલાવે હાલા ધારી આવો વીરા સોનાલા રે પતિ હીરા નાનો ભાઈ બોલાવે હાલા આવ્યા વેરા સોનાલાય મંદિર કન્નૈયો બોલાવે મોટા ભાઈ પિયા રે પિયા જે સવારે સોનાની વીરા તારે દ્વારા રે આ બઢિયા ઇતિયા રાજ કરે કન્નૈયો વીર સાવરે સોનાની રાધાની દ્વારા રે ઈયા જે લાગે પટારે વીર માર સેના હે ભાઈ નહીં મોટા ભાઈ ઈ આવા તને કોને માઈ જાય માં લાગે પટારે કન્નૈયા સેના હે ભાઈ ઈયા જય લાડી લો ભગત વીર મારો લાડા અરે હાર્મોનિયા એ ધરવાયા આવ્યા લાડુ ન થાત આજ લાડુ ના જોદાય લાડુ યે મારા ઉજન જલા
કોના રે જાય ભગત મારા વીર દેવાને માથે દુશ્મન કોઈ રે નથી. એ ભગતા લાવે મારે યાર રે ચડાવ મારે યા સાથી એ ભગત મારા વીર દેવાને માથે દુશ્મન કોઈ રે નથી. અરે નહીં કન્યા આજ નથી કોઈ તારો ભગત કે આજ નથી કોઈ મારો ભક્ત પણ આ છે મોટા ભાઈ બલરામનો દુશ્મન છે આજ દુશ્મન મારે હવાલે કરી દે કન્યા નહીં બઢિયા ઈ તો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મોટો ભાઈ. આજે હું છે ને ભક્ત કહેતો હોય ને એને તમારો પણ ભગત કહીને બોલાવવું પડે છે મોટા ભાઈ. અરે નહીં કન્યા જો ભગત હોત ને તો આજ ભક્તિ જાણી કરી બતાવી હોત છૂટા ઝાડીના માર મારી આજે લલાટે ફોડે નહીં આ જેને કોઈ ભગત ન કહેવાય એના દુશ્મન કહેવાય માટે દુશ્મન મારે હવાલે કરી દે કન્યા અરે જેનો ભાઈ બલરામ હોય તો આજ કોની તાકાત છે મોટા ભાઈ કે કન્યાનો વાળો વાકો કરી જાય. આવેલ મહેમાન ને મહેમાન કહેવાય છે ભગત હોય ને ભક્ત કહેવાય છે માટે ભક્ત કહીને બોલાવો વીરા. અરે નહીં કન્યા જો કદાચ તારા ભગત ના આજ મારે હવાલે ન કરીને તો તું પણ જોઈ લે કે બલરામના ઉધીરમાં કેટલી તાકાત છે મોટા ભાઈ કદાચ ગમે એની તાકાત દર્શાવશો ને તો એ મારો ભગત આજે નહીં સોપું ને કાલે નહીં સોપું મોટા ભાઈ. એ ધીક 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 વીરા ધીક 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 વીરા ધીકે કરો હડિયાના બે ભાગ છોડા કરો એ ધીક 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 વીરા ધીક 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 વીરા ધીકે કરો હડિયા મારી ભાગ છોડા કરો કે તારા ભગત ને મારે હવાલે કરી દે નકર આનું પરિણામ સારું નહીં આવે કન્યા. અરે મોટા ભાઈ કદાચ ગમે એની તાકાત દર્શાવશો ને તો મારો ભગત આજે નહીં સોપું ને કાલે નહીં સોપું વીરા. અરે તો બંને ભાઈ વસારે કે રમત થઈ જાય વીરા. જો કદાચ તું જીતો નહીં તો તું માગીશ નહીં મોટા ભાઈ બલરામ દેશે પણ જો મોટા ભાઈ બલરામ ને જીત થાય ને તો તારા ભગત નહીં આજ મારે હવાલે કરવો પડશે કન્યા. વાટ નો જવાય રમતની શરૂઆત કરી દેવાય વીરા. એ બળદેવ પડ્યો કે ભાઈ બળદેવ હંજારી કહેવાય અડ સલાવો મારા યાર ફિરે બળદેવ બળી હો કે ભાઈ મારા જે બળી હો કે ભાઈ મારા જે હંજારી કહેવાય અડ સલાવો મારા યાર ફિરે જય જય મનાર બુદ્ધિ ભેગા રે કરો એ જય મનાર બુદ્ધિ ભેગા રે કરો सूरज गिला भजर करो ये बंदे बढ़िया हो गया भाई मारा दे बढ़िया हो गया भाई मारा दे भजर के भाई बड़ा सड़ाओ मारा याद फिरे
આવી આવી જવાય કરી ગમતી કે માય બોલી વગાડું મારા વગાડી ના એ આજ સાદો સદા વીરા જુદારે રાખો એ આજ સાદો આજ સુરાજ આજ સાદો સુરાજ વીરા જુદારે રાખો કની ઓ માય આવી જવાય કરી ગમતી કે માય કની ઓ ઝૂઠાડું કે હે કન્યા હજી પણ તને કહું છું કે મારા ભગતને આજ મારા શરણે સોંપી દે નકર આજ આનું પરિણામ સારું નહીં આવે કન્યા એ માટે શક્કર સડાવું મારા હાથ મારે હાલ યાદ સોનવાનો નથી વેકર કરો યાદ ગાવો મતે વીરા ભેગી રે કરો એ બચ્ચા બળિયો હો કે ભાઈ મારા જા બળિયો હો કે ભાઈ મારા જા હરજાની દવાઈ હે બળિયા કદાચ આજ ગમે એટલો અભિમાન કરશો ને ગમે એટલો ક્રોધ બતાવશો ને તોય મારો ભગત હાજી નહીં સોપું કાલે નહીં સોપું બીજા એ મારો હડ રે સડાવો મારા યાદ રે કનીઓ માયા વેકા વાજની હો ગમતી એક યોજનાયો નાનકડો કે ભાઈ મોરલી વગાડું મારા મુખજી રે એ આજ ભલાઈ સમદા સમદા વીરા રે રાખો ઓર રે કન્યા એવા ભરેલા આજ ભલાઈ સમદા વીરા વીરા રે રાખો કનીઓ માયા વેકા વાજની હો ગમતી કે ભાઈ મોરલી વગાડું મારા મુખજી રે યાદ રે મારીને મોરને માંગે રે નાખો એ આજે હડ રે મારીને મોરને સુંદર માં નાખો એ બચ્ચા બળિયો હો કે ભાઈ મારા જા બળિયો હો કે ભાઈ મારા જા હજારી કમાય હડ સડાવો મારા યાદ રે કનીઓ માયા વેકા વાજની હો ગમતી કે ભાઈ મોરલી વગાડું મારા મુખજી રે યાદ મોરલી મારી દરિયા શબ રાખું વિના એ કપટી એવી મોરલી મારી મોરલી આજ મારી દરિયા શબ રાખું વિના કનીઓ માયા વેકા વાજની હો ગમતી કે ભાઈ શક્કર સડાવું મારા હાથ મારે યાદ રે સડાવો મારા યાદ રે મોરલી વગાડું મારા મુખજી રે યાદ રે વગાડો મારા યાદ રે મોરલી વગાડું મારા મુખજી રે એ કન્યા તાર રમતમાં તારી જીત આજે મોટા ભાઈ બલરામ ની હારે સોના દ્વારકાની અંદર આજ બોલાવવાનું કોઈ કારણ અરે મોટા ભાઈ ઋતુ પ્રમાણે તમે મોટા છો કન્યો નાનો છે જી તમે જ માટે મોટાની હોય માટે કન્યો તમને જીત આપે છે વીરા અરે નહીં કન્યા આજ ઋતુ પ્રમાણે મારાથી તું નાનો છે આજ મોટા ભાઈ બલરામ તારાથી મોટા માટે જીત હંમેશા આજ નાનાની હોય મોટાની કોઈ જીત ન હોય માટે તારી જીત આજ બલરામ હેરો વીરા અરે મોટા ભાઈ સો ખરેખર મને જીત આપતો હોય ને તો જીતની અંદર આજ મને ક્ષમણા હાથના વચન તો આપી દો વીરા અરે નહીં કન્યા ભાઈ ભાઈમાં વાત કરવાની હોય આજ કોઈ દિવસ વચનની વાત ન હોય કન્યા નહીં વીરા વાત એવી પણ હોય છે વીરા કે વચનની જરૂર પડે છે કદાચ મને જીત આપતો હોય તો જ વચન આપજો વીરા તો લે કન્યા આજે મોટા ભાઈ બલરામ તને જમણા હાથના વચન આપે પણ વચનની અંદર વચન માંગવા જેવું માંગજે કન્યા અરે મોટા ભાઈ કદાચ મને વચન તો આપો છો પણ આ વચન દઈ પાછળથી ફરીને જાવ ને વીરા અરે નહીં કન્યા કે આજ વા ફરે વાદર ફરે આજ ફરે નદીઓના નેર પણ આજ બલરામના દીધેલ વચન ના ફરે માટે આજ માગી લે મારા વીર તો સાંભળો મોટા ભાઈ કે અત્યાર સુધી આજે તમે મારા ભગતને દુશ્મન માનો છો ને કોઈ દુશ્મન નથી મોટા ભાઈ એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે કે એક શેર માટીની ખોટ હોવાથી આજ ભક્ત મારા ચરણે આવ્યો છે મોટા ભાઈ કે ભક્તને મેં અમર પુષ્પ આપ્યા છે કેવા અમર પુષ્પ મોટા ભાઈ કે આજે તમારે ને મારે આવી દ્વારકા નગરી છોડી ગોકુળ મથુરા છોડી એવા જ મારા ભક્તની તમારે ને મારા અવતાર લેવાનો છે મોટા ભાઈ અરે નહીં કન્યા જો આવી મને ખબર હોત ને તો આજે મોટા ભાઈ બલરામ તને જમણા હાથના વચન ન આપે કારણ કે કદાચ કોઈ આપણા ચરણે લાડીલો ને પ્રેમીનો ભગત આવ્યો હોય ને તો સોના ચાંદી રૂપા માણેકના દાન અપાય આ જમા ડાળીના પુષ્પ આપી આવા કઠને વચને નો બંધાય કન્યા નહીં મોટા ભાઈ વચને તો તમે બધાય ચૂકા છો
કે રઘુકુળ રીત સદા ચલી આવી પણ આજ પ્રાણ જાય પણ મોટા ભાઈ વચન નો જાય માટે વચન સંભાળી વાત કરજો વીરા. અરે નહીં કનૈયા, આજ બલરામના વચન કોઈ દી નિશ્ચય ગયા નથી અને જવાના પણ નથી. માટે તારો ભગત હતો ને, આજથી પણ મારો ભગત. માટે ચાલ, માતા પિતા બેની માંદો છોડી તારા ભગતની ભાવના પૂરી કરીએ કનૈયા. હાલો વીરા.
બંને ભાઈ દડ દડ વેલી છોટજો યુવાવી રે યુ માયા યુવાવડે એ વદરની બંને હારી તું સય મારી હે જો એ વદરની બંને હારી તું સય મારી હે જો मेरा
સગોના જુએ મારી વાટ તો ઓળો રખડી નો મગનારો મર ક્યારે જાવે એ નથી ગમને ભાઈ બળગણ મેરી હોટ એ નથી ગમને ભાઈ દગ દગ મેલી હોટ અરે મોટા ભાઈ એવા જ વચન પ્રમાણે અવતાર લેવાની તૈયારી કરો એવા જ મારા ભક્તને મળીને આજ તમારી પાછળ આવું છું મોટો ભાઈ અરે ભલે કનૈયા હાલ હાલ